જૂનાગઢ શહેરના કાળવા ચોક વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં એક યુવકે મહિલા પોલીસ સ્ટેશનની સામે ખુલ્લી તલવાર લહેરાવી આતંક મચાવ્યો હતો. તો આ ઘટના સ્થાનિક સમુદાયમાં ભય અને રોષનું કારણ બનવા પામી છે અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. જોકે પોલીસ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે યુવક માનસિક રીતે અસ્વસ્થ છે. તો પોલીસે જણાવ્યું કે આ ઘટનાની તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. ત્યારે સ્થાનિક નાગરિકો આવી ઘટનાઓ રોકવા માટે વધુ સક્રિય પોલીસની માંગ કરી છે. ઘટના દરમિયાન યુવક રસ્તાની વચ્ચે તલવાર લહેરાવી રહ્યો હતો. જો કોઈ આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. કાળવા ચોક વિસ્તારમાં રોજિંદા હજારો નાગરિક, ખાસ કરીને મહિલાઓની અવરજવર વાળો વિસ્તાર છે અને અહીં શાકભાજી માર્કેટ પણ આવેલું છે. તો આ વિસ્તારમાં આવી ઘટના બનવાથી લોકોમાં રોષ ફેલાયો છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓથી નાગરિકની સુરક્ષા પર પ્રશ્ન ઉઠે છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવક માનસિક રીતે અસ્વસ્થ છે. આ ઘટનાનો વિડીયો અન્ય વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો, જે બાદમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.